પરિણામો પહેલા અને એક્ઝિટ પોલ બાદ રાજકીય હલચલ વધી. તમામ દળના પોતપોતાના દાવા. ભાજપે કહ્યું પશ્ચિમ બંગાળમાં સત્તાપક્ષના વિરોધમાં થયું મતદાન, તો મમતા બેનર્જીનો 230થી વધુ બેઠક જીતવાનો દાવો. શ્રીનગર જમ્મુ વંદે ભારત ટ્રેનનો કરવામાં આવ્યો વિસ્તાર. જમ્મુ તાવી સુધીની ટ્રેનને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરાવી પ્રસ્થાન. અમરનાથ અને વૈષ્ણોદેવીના દર્શનમાં તેમજ વેપારીઓને રહેશે સુગમતા. મુસાફરોને મળશે વધુ આરામદાયક સુવિધા. મધ્યપ્રદેશના જબલપુરમાં બરગી ડેમમાં ક્રૂઝ ડૂબવાની દુર્ઘટના. આ દુઃખદ ઘટનામાં 4 લોકોના મોત, 15 લોકોને સુરક્ષિત બહાર કઢાયા. 35થી 40 પ્રવાસીઓ હતા ક્રૂઝમાં સવાર. એનડીઆરએફ અને એસડીઆરએફ ઘટના સ્થળે. બચાવ દળના ગુમ લોકોને શોધવા યુદ્ધ સ્તરે પ્રયાસ. ભારતે પોતાની શરતે રોક્યું ઓપરેશન સિંદૂર. રાષ્ટ્રીય સુરક્ષા શિખર સંમેલનમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, જે આતંકને વેગ આપશે તેણે ચૂકવવી પડશે કિંમત. ઓપરેશન સિંદૂરમાં વિશ્વએ જોઈ ભારતીય શસ્ત્રોની તાકાત. છાસઠમાં ગુજરાત ગૌરવ દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છા. પ્રજાજોગ સંદેશમાં કહ્યું, વિશ્વ આખું ગુજરાતના વિકાસ મોડલથી પ્રભાવિત. દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવે છે આપણું રાજ્ય. સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી ગુજરાતનો અપ્રતિમ વિકાસ. આવતીકાલે સુરતમાં 66માં ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી. પોલીસ પરેડ દ્વારા થશે ઉજવણીનો પ્રારંભ. ઉજવણી અંતર્ગત 2 દિવસીય કોન્ફરન્સ. પ્રથમ દિવસે પરમાણુ ઉર્જા, ખાતર, કુદરતી ગેસ સહિતના વિષયો પર ચર્ચા. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય મંત્રીઓ રહેશે ઉપસ્થિત. રાજ્યમાં ગરમીનો પ્રકોપ. રાજકોટ 42.4 અને અમદાવાદ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ, તો 5 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીએ. દરમિયાન હવામાન વિભાગની ગરમીથી આંશિક રાહત મળવાની આગાહી, તો પૂર્વોત્તરમાં વાવાઝોડા અને વરસાદની આગાહી. કાળઝાળ ગરમી સામે લડવા જિલ્લાઓમાં આરોગ્ય વિભાગ સજ્જ. સીએચસી પીએચસી સેન્ટર દ્વારા હીટવેવ અંગે માર્ગદર્શિકા. સૌથી ગરમ શહેર રાજકોટમાં પણ બીઆરટીએસ બસ સ્ટોપ પર કુલર તેમજ ઓઆરએસ અને પાણીના જગની વ્યવસ્થા કરાઈ. શ્રમિકોને 1 થી 4 વાગ્યા સુધી કામ ન કરાવવા સૂચના. આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુકાબલો. બંને ટીમ સતત બીજી વખત સામસામે. બેંગ્લોરની ટીમ પોઈન્ટ ટેબલ પર હાલ બીજા સ્થાને, ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલ પર 5મા સ્થાને.